મંત્રી કિરણ રિજિજુએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 16 ઓગસ્ટ 2025 રોજ દિલ્હીમાં આવેલા સદૈવ અટલ સ્મારક ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રિજિજુએ જણાવ્યું હતું કે અમે હંમેશા અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાજપેયીજીને યાદ કરતા જણાવ્યું કે ભારતની સર્વાંગી પ્રગતિ માટેનું તેમનું સમર્પણ અને સેવાભાવ વિકસિત તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દરેકને પ્રેરણા આપતું રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વાજપેયીજીના રાષ્ટ્ર નિર્માણના અથાગ પ્રયાસોને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે દેશ તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રાખશે. વાજપેયીજી ભારતીય રાજકારણના એક કદાવર નેતા હતા, જેમણે 3 વખત ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. અટલ બિહારી વાજપેયીનું 2018માં અવસાન થયું હતું અને ત્યારથી દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સદૈવ અટલ સ્મારક તેમની યાદમાં બનાવવામાં આવેલું છે, જે તેમની કવિતાઓ અને ગદ્યના શિલાલેખોથી સુશોભિત છે. આ પ્રસંગે હાજર રહેલા તમામ નેતાઓએ વાજપેયીજીના વિચારો અને કાર્યોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે રાષ્ટ્રીય વિકાસ અને એકતા માટે પ્રેરણાદાયક છે. हम सब आज अटल जी के पुण्यतिथि पर श्रद्धांजलि देने आए हैं। हर साल जन्मदिन और पुण्यतिथि दोनों समय हम यहाँ आते हैं और देश का राष्ट्रपति जी, आदरणीय प्रधानमंत्री जी के साथ हम सब यहाँ प्रार्थना सभा में आए हैं और अटल जी को हमेशा हम याद करते रहते हैं। भारत आगे बढ़ ही रहा है, जिसको नहीं देखना है वो जानबूझ करके नहीं देखने का कोशिश करते हैं, लेकिन दुनिया देख रहा है भारत बहुत तेज़ी से आगे बढ़ रहा है। ऐसा नेतृत्व इतना मजबूत से हमारे देश का आगे बढ़ना, ये एक गर्व की बात है हर हिंदुस्तानी के लिए। जो बिल हमारे पास जो रिमेनिंग बिल्स है हम तो पारित करेंगे, क्योंकि पार्लियामेंट में लोगों का बात रखना, फिर देश के लिए काम करना, बिल पारित करना, चर्चा करना, इसके लिए पार्लियामेंट होते हैं।